હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાકી લવરો, કોન્સ્ટેબલમાં તમારે જે એક્ઝામ આપવા જાઓ તેને સૌપ્રથમ તમારે એડમિટ કાર્ડ આવતો હોય છે. તે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાનો છે? તમારે જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે જે કન્ફર્મેશન નંબર છે તે તમે ભૂલી ગયા તો શું કરવું તમારે, તે સંપૂર્ણ જાણકારી છે તે આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો જે તમારે એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ કરવા માટે તમારે જે કન્ફર્મેશન નંબર છે તે તમારે એન્ટર કરવાનો હોય છે. જો તમારી જે લેખિત એટલે કે ફિઝિકલ તમારી એડમિટ કાર્ડ હશે તેમાં પણ કન્ફર્મેશન નંબર હશે તે તમારો હશે કે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે પણ હશે. તો આ રીતે તમારે છે કે કન્ફર્મેશન તમે નંબર નાખશો તો તમારું એડમિટ કાર્ડ નીકળશે. હવે તમને કન્ફર્મેશન નંબર ખબર નથી, એડમિટ કાર્ડ તમારું જે છે તે ખોવાઈ ગયું તો શું કરવું? તેના માટે સૌપ્રથમ તમારે છે તે તમારે ફોરગેટ છે તે તમે ફોરગેટની જગ્યાએ તમારે જે જીમેલ કે તમે ટેક્સ્ટ મેસેજ છે તમારે ફોર્મ ભર્યું છો તો તમારે જે ટેક્સ્ટ મેસેજમાં તમારે જે કન્ફર્મેશન નંબર તે આવ્યો હશે, જીમેલમાં પણ કન્ફર્મેશન છે નંબર તે પણ આવ્યો હશે. તો તમારે કન્ફર્મેશન નંબર તેમાંથી તમે ચેક કરી લેવું. ટેક્સ્ટ મેસેજ છે તેને રિકવર કરી અને તમારે ટેક્સ્ટ મેસેજ છે તેમાંથી પણ તમારે કન્ફર્મેશન નંબર છે તે જાણી લેવું. તમારે એડમિટ કાર્ડ છે તે ફિઝિકલનો તેમાં પણ તમે જોઈ રહ્યા છો તમારો કન્ફર્મેશન નંબર છે તે તમારે લેવાનો છે. તે લઈ અને તમારે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં તમે જે છે તે ઓજસ સર્ચ કરશો એટલે તમારે તમને કંઈક આ રીતે પેજ ઓપન થઈ જશે. હાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં આવીને તમારે ઓજસ સર્ચ કરશો એટલે તમારે તમને કંઈક આ રીતે પેજ ઓપન થઈ જશે. તેમાં ઓજસમાં તમે ટેપ કરશો પેલી વેબસાઇટમાં એટલે તમારે તમને પાછું એક નવું પેજ છે તે ઓપન થઈ જશે. તમારા ફોનથી તમારે છે ત્યાંથી ડાઉનલોડ કરવાનું છે. તો તમે જોઈ રહ્યા છો તમારે કે કોલ લેટર અને પ્રિપેરેશન છે તમારે સેકન્ડરી એક્ઝામ છે તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તેમાં તમે ટેપ કરશો તમારે તમને કંઈક આ રીતે પાછું એક પેજ ઓપન થઈ જશે. જેમાં તમારે મેન એક્ઝામ છે તેને જે કોલ લેટર છે તેને તમે જોઈ રહ્યા છો. સિલેક્ટ જોબની જગ્યાએ અત્યારે સિલેક્ટ જોબ છે, પછી એલઆરડી તમારી જે છે તે લખેલો છે અહીંયા, તેમાં તમારે ટેક કરવાનું રહેશે. તેના પછી તમે જોઈ રહ્યા છો તો જે તમારો કન્ફર્મેશન નંબર છે તે તમને ખબર નથી, તે તેના માટે ટેક્સ્ટ મેસેજ જીમેલ તમારે જે એડમિટ કાર્ડ હશે ને ફિઝિકલમાં તેમાં પણ કન્ફર્મેશન નંબર છે તે તમારે હશે. તો અહીંયા કન્ફર્મેશન નંબર છે એડમિટ કાર્ડમાં તેમાંથી તમારે ફિઝિકલનો જે એડમિટ કાર્ડ છે તેમાં પણ તમારો કન્ફર્મેશન નંબર હશે. તમે ફોર્મ ભર્યું તેમાં પણ કન્ફર્મેશન નંબર હશે. તો જ્યાં તમે ફોર્મ ભર્યું તેની પાસે પણ ડેટા હશે, ત્યાંથી તમે જે કન્ફર્મેશન નંબર છે તે મંગાવી શકો છો. આ રીતે તમારે જે સોલ્યુશન થઈ ગયું તેનાથી તમારો જે જન્મ તારીખ છે તે નાખવાનું રહેશે અને જે અહીંયા સિપ્ટા છે તે તમે જે ઓલું ફિલ કરશો તમારા સામે કંઈક આ રીતે પેજ ઓપન થઈ જશે. જેમાં તમે ઓકેમાં ટેપ કરશો ને એટલે તમારા સામે કોલ લેટર છે તે તમારે જે એક્ઝામનો નીકળી જશે. તો આ રીતે તમારો સામે કોલ લેટર હશે, એક્ઝામ સેન્ટ્રલ હશે તમારો અને ટાઈમ તમારો રહેશે. આ રીતે તમારો કોલ લેટર થઈ જશે. તમે જે સિલેક્ટ જોબ છે તે પસંદ કરવાનું રહેશે. તેના પછી જે અરજી છે તે કન્ફર્મેશન નંબર છે તે 8 આંકડાનો રહેશે, તે તમારે જોઈ લેવું. તેના પછી તમારી જે પેપર છે તેની સાઇઝ છે તે સિલેક્ટ કરીને તમારે એડમિટ કાર્ડ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી છે બીજા વિડીયોમાં.